હાલમાં જ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટ્રેડ ડીલથી ગુજરાત સહિત દેશના ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓ સહિતનાઓને પારાવાર નુકસાનીની ભીતિ વ્યક્ત કરી આમ આદમી પાર્ટી આપ દ્વારા ટ્રેડ ડીલનો વિરોધ કરવામાં આવ્યો છે। સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરે ભેગા થઈ કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી અમેરિકા સાથે ટ્રેડ ડીલનો વિરોધ કર્યો હતો। આમ આદમી આપ દ્વારા આવેદનપત્રમાં અમેરિકાને ભારે ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર તે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી અને આમ આદમી પાર્ટી અમેરિકા સાથેની ખેડૂતો, પશુપાલકો અને જનવિરોધી ટ્રેડ ડીલનો સખત વિરોધ કરે છે તેમ કહ્યું હતું। તે અંગે આવેદનપત્ર આપ્યા બાદ આપ દ્વારા મીડિયા સમક્ષ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી થનાર નુકસાન અંગે ચિંતા રજૂ કરાયો હતો। વર્ષોથી અમેરિકા દ્વારા જે વસ્તુ ભારતમાં વેચાતી હતી એના ઉપર 5% થી લઈને 15% સુધીનો ટેરિફ હતો, પણ હવે ભાજપની કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી નીતિ બનાવવા જઈ રહી છે કે જેના કારણે અમેરિકાનો માલ ઇન્ડિયાના માર્કેટોની અંદર 0 ટેરિફ પર વેચાશે, જ્યારે આપણો જે એક્સપોર્ટ માલ થાય છે, આ દેશમાંથી જે માલ નિકાસ થઈ રહ્યો છે એના ઉપર 18% જેવી મસ્ત મોટી એક્સપોર્ટ ડ્યુટી લાગશે, એટલે કે આપણો માલ અમેરિકાના દેશોમાં વેચવા માટે થઈને બહુ અઘરું પડશે। આથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે કેન્દ્ર સરકારને ગંભીર રીતે વિનંતી કરી રહી છે કે આ ડીલથી આપણા હજારો લાખો ઉદ્યોગપતિઓ પાયમાલ થશે, પશુપાલકો, ખેતી વ્યવસાય આપણો પાયમાલ થશે। તો એમને બચાવવા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હાલ તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વિપક્ષ દ્વારા દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે। તે વિરોધ વચ્ચે શું સરકાર ટ્રેડ ડીલને લઈને વિચાર વિમર્શ કરશે કે કેમ તે જોવું રહ્યું।